બોટાદ નગરપાલિકાની ચૂંટણી હતી, ઉમેશ મકવાણા ક્યાં હતા? ઉમેશ મકવાણાના નામે મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. ત્યાર પછી એના નામે ચર્ચા એટલે ના કરવી જોઈએ, ફાલતુ વાતો કરી મીડિયામાં આવીને બે વાતો મૂકીને જતું રહેવું. એનાથી બેટર એ છે કે ઉમેશભાઈ મકવાણાએ જસદણ વિછિયામાં કોળી સમાજ પર અત્યાચાર થયો, બહેનો દીકરીઓને માર મારવામાં આવ્યો, 85 થી વધુ કોળી સમાજના આગેવાનોને જેલમાં પૂરવામાં આવ્યા. એક સિંગલ નિવેદન ઉમેશભાઈ મકવાણાએ નથી દીધું. કેમ ન દીધું? અત્યારે જ્યારે કડીની વાત કરે છે જગદીશભાઈ ચાવડા, દિલથી કહે છે કે આમ આદમી પાર્ટી મારી સાથે હતી. અમારા દિલ્હીથી પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી અહીંયા આવ્યા સભા કરવા, રાજ્યસભાના સાંસદ સંજયસિંહ આવ્યા છે, ફોર્મ ભરતા સમયે ઈસુદાનભાઈ ગઢવી ગયા છે. અમારી ઉત્તર ગુજરાતની આખી ટીમ ત્યાં પ્રચારમાં હતી, ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે, સભાઓ કરી છે. જગદીશ ચાવડાએ સિંગલ વાર એવું નથી કહ્યું, નથી વિચાર્યું કે મારી સાથે આમ આદમી પાર્ટી નહોતી. તો જગદીશ ચાવડા સાથે નહોતા એવું નક્કી કોણ? ઉમેશભાઈ કરશે.